રેડી છે લાઈફનો પહેલો સ્કી એક્સપિરિયન્સ લેવા માટે. અમારી ટિકિટ લેસન અને બધું થઈને ભયંકર ભારે શૂઝ મળી ગયા. હોય રે કેવું થાય છે પણ લઈને આ બાપા પડ્યો એકવાર. ઇન્સ્ટ્રક્ટર હતો ને એનું માથું સેલીના હેલ્મેટ પર અથડાયું. They gave me water. વાનીજી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને અમે લોકો બધું પેક થઈને આવી ગયા છે સ્કી કરવા માટે. નહીતી રેડી છે લાઈફનો પહેલો સ્કી એક્સપિરિયન્સ લેવા માટે. હા. અમે લોકો અહીંયા 4 વર્ષથી રહીએ છીએ એટલા બરફમાં પણ કોઈ સ્કી એક્સપિરિયન્સ નહોતો કર્યો. એટલે ફર્સ્ટ ટાઈમ અમે લોકો આવી ગયા છે સ્કી રિઝોર્ટ પર. આ તમે પાછળ જુઓ બધા સ્કી કરતા દેખાશે. શૈલીબેનને સૌથી પહેલાં ફોટો પડાવવાનો છે એટલે પહેલાં ફોટો પડાવશે ને હવે અમે લોકો અંદર જઈશું. સ્કીને બધું રેન્ટ કરીશું. પહેલાં લર્નિંગ સેશનમાં કરીશું ને પછી જે લોકો તો જો આવે છે તે જબરજસ્ત યાર. No dog pats this point. હું તો બહુ જ એક્સાઇટેડ છું જવા માટે ને કરવા માટે. લોકોએ મને એટલો ગભરાવ્યો બી છે કે તમે પડી જશો, જોજો સાચવજો કે. એટલે એવી છે. જોઈએ આગળ જઈએ ને એક્સપિરિયન્સ લઈએ સ્કીનો. એવું નહીં હતી જો આપણને સ્કી નહીં ફાવે તો આપણે તો લસણપટ્ટી છે સ્નો બોર્ડિંગ કરીશું. પછી બધું જ આપણે હવે એક્સપિરિયન્સ કરીશું. બહુ જ બધા લોકો છે અને તમને ફીસની વાત કરું તો $84 અમારી ફીસ થઈ છે, જેની અંદર અમારો ડેનો પાસ, રેન્ટલ્સ અને લેસન એ 3 વસ્તુ ઇન્ક્લુડ થાય. 3 જણનું એક જણના $84. અને હવે અમે વેવર સાઇન કર્યું અને હવે જઈશું આગળ રેન્ટલ્સમાં. ચલો 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 જબરજસ્ત છે. બધા લોકો સ્કીનું લઈને નીકળ્યા છે. જબરજસ્ત. અમારી ટિકિટ લેસન અને બધું થઈને પર પર્સન $84 થયા છે. એટલે એ પાછું આપી દેવાનું ને. ના પાછા ના આવે. એ તમારું રેન્ટ એક દિવસનું. હા લોકો જે જબરજસ્ત કરી રહ્યા છે. એટલે આ બિગિનર એરિયા છે આપણો. આપણે કોણ લાગેલા છે ને હા પછી નેટ દેખાય છે તમને એટલે લાલ બે છોક હા હા નીચે જવાનું છે બસ બીજું કઈ નથી. ચલો ડન. ઉપર જવાનું નથી કારણ કે આપણે વાગવાનું જો પેલા કેવો જોર મારે છે. ચલો 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 ચલો. આપણે પછી નેક્સ્ટ સ્ટેપમાં ઉપર જઈએ. પહેલા આપણે રેન્ટલ લઈ લઈએ. ચાલો. આ પોઈન્ટ બિયોન્ડ બધા પાસે સ્કી હોવી જોઈએ. હા આપણે ક્યાં જવાનું રેન્ટલ લેવાના પછી આવું જે બ્લુ કલરનો એક વખત સુધી એકદમ રમવાનું જે એક વખત ઇન્સ્ટ્રક્શન આપણે આવશે આપણે શીખવાડશે કઈ કરવાનું એ 5 વાગ્યા સુધી પાછા આપણે મસ્તી કરવાની. બસ એટલે 5 વાગે ફ્રી છે આવડી જાય. આપણે રાત પછી ઇન બિટવીન આપણે અપગ્રેડ કરવું હોય તો આપણે અપગ્રેડ કરી દેવાનું. આપણને આવડી જાય તો આપણે પેલા મોટામાં જઈ શકીએ. એવું છે. નેક્સ્ટ સન્ડે ના કે ઉપર જઈએ. ચાલો. ડેલી જે પાસ હતો તે નીચે લગાવી દીધો છે મેં. આવી રીતે જુઓ અહીંયા આવી રીતે લગાવવાનો. તમારે ચેન પર લગાવવાનો એટલે તમને દેખાય કે આજનો પાસ છે. અને હવે અમે રેન્ટલ્સ લેવા જઈ રહ્યા છીએ. ભયંકર ભારે શૂઝ મળી ગયા છે. US 11 કીધું મેં એ US 11 ના શૂઝ. એમાં કેટલા બધા શૂઝ છે. શૈલી કેવું લાગે છે? જો કેટલા ભારે શૂઝ છે યાર. 4-5 કિલોના એક શૂઝ હશે. ઓ માં અહીંયા કશું લોક બોક્સ છે. આ કી તો ખોલવાના છે. અચ્છા લોક છે અહીંયા.
આ બધા લોક ખોલી હોય નહીં કેવું થાય છે એકવાર ઉચકીને ચાલી જવું પડશે જો આ બહુ હેવી અમને લોકોને બૂટ પહેરતા પહેરતા ફીલ નીકળી ગયું છે ભાઈ ખતરનાક હેવી શૂઝ છે કી કેમ ના કરીશું ખબર નહીં આની અંદર યુઝ ટુ થતા અમને થોડી વાર લાગશે કેવું નહીં દી I will help you, Niti. Don't worry. Perfect. બૂટ પહેરી લીધા અમે લોકોએ અને હવે અમે લોકો સ્કી લેવા માટે આવી ગયા છે એટલે તમારું વેટ જેટલું હોય એ પ્રમાણે તમને સ્કી આપે ને પછી હેલ્મેટ લેવાનું પછી આ સ્ટીક લેવાનું હવે ભાઈ હું સ્કી કરીને આવ્યો મારું લેસન પૂરું થયું એ લોકોએ પહેલાં છે ને આ નાનો જે સ્લોપ છે ને આવી રહ્યો છે નાનું સ્લોપ ત્યાં આગળ બતાવ્યું કે તમારે પોઝિશન લોક કેવી રીતે કરવાની સાઈડ પર રહે અને લોક કરવાની અને પછી પિઝાનો શેપ બનાવવાનો એટલે વી શેપ બનાવવાનો તમારે સ્પીડ બ્રેક વાગે કંટ્રોલ હાથ પકડીને લઈને આ બાપા પડ્યો એક વાર અને એટલું અઘરું કંટ્રોલ જ ના આવે નીચે જઈએ તો બાપા એવું થાય પડ્યા હવે વૈદ્ય લોકો ગયા છે તો તમને બતાવીશ કેવું થાય છે ઉપરથી આવશે જીનલ ઘરે છે કેવું મજા આવી ગઈ જોરદાર સ્પીડ કંટ્રોલ થઈ જાય પછી મજા આવે સ્ટેપ બનતો નહીં તો અઘરું પડે હું તો પડ્યો એક બે વાર ઊભા નહીં થવાય પાછું અઘરું તું હા એ જ મેઇન છે હા પિઝા રેડ ના પિઝા ફ્રેન્ચ ફ્રાઈઝ થઈને બાપા કેવું થાય સ્ટફ લેટ્સ સી હવે પેલા લોકો ગયા છે પહેલી વાર જોઈએ કેવું થાય અમે લોકો છે ને સ્કી કરતા શૈલીબેન અમારા પડી ગયા અને ઇન્સ્ટ્રક્ટર હતો ને એનું માથું શૈલીના હેલ્મેટ પર અથડાયું અમે લોકો આજે પાછળ દેખાય છે ને તો ફર્સ્ટ એડ માટે આવ્યા અને ઇટ્સ રિયલી અમેઝિંગ એક્સપિરિયન્સ જાણવા જેવો છે શૈલીને પૂછીએ પહેલાં કેવું છે અને શૈલીને કે શૈલી કેવું લાગે છે સારું લાગે છે હવે એક્સપિરિયન્સ કેવો રહ્યો તને લોકો પેલા ફર્સ્ટ એડ વાળા લઈને આવ્યા અંદર આ બધું પૂછ્યું તપાસ કરાઈ ફર્સ્ટ એડની ફેસિલિટી અહીંયા બહુ સરસ છે આઈ ફેલ ઓન મિડલ ઓફ ધ માઉન્ટેન તો મને ઉપરથી નીચે લાવું પછી અહીંયા બેસીને થોડું દે આસ્ક મી ડિફરન્ટ ક્વેશ્ચન્સ દે મેક શ્યોર દેટ વેધર આઈ એમ ગુડ ઓર નોટ અને પછી દે ગેવ મી વોટર થોડી ટ્રીટમેન્ટ એવું કર્યું બધું પૂછ્યું અને પછી જવા દીધા બહુ બધા ફોર્મ ભરાવડાયા બધી જ વસ્તુ લખે અંદર કયો બૂટ હતો કયો સ્કી હતું કોણ ઇન્સ્ટ્રક્ટર હતો કેવી રીતે પડ્યા બધું લખીને પ્રોપર ટ્રીટમેન્ટ કરી ઉપરથી નીચે સુધીનું બધું જોયું ને પછી કીધું કે હવે તમે જાઓ પણ સ્કી કરવું આમ હેલું બી લાગે પણ હવે તો પડી બી જવાય અને ડર બી લાગે પણ ઇટ્સ અ ગુડ એક્સપિરિયન્સ હવે આગળ જઈએ ને બીજું કેવું ચાલુ કરીએ છીએ સ્કી જોઈએ તમે બ્રેક લો ને તો આવી રીતે તમારી બધી સ્કી ને તમારા પોલ અહીં મૂકી રાખવાના તમે અંદર આવી રીતે અહીંયા ખાવા માટે ગયા હતા અમે લોકો તો ખાઈને પછી અમારે અહીંયા મૂકી રાખવાનું કોઈ ના લઈ જાય હવે પાછું સ્કી કરવા ઉપર જઈએ છીએ એટલે આ સ્ટેન્ડ મૂકેલા છે સ્કી કરવાના સ્કી મૂકવાના અને પોલ મૂકવાના ઓનેસ્ટી એટલી છે કે કોઈ કશું એ કોઈનું બીજાનું લઈ ના જઈ શકે લોક કરવાની બી જરૂર નહીં તો હવે પાછા બેક ટુ સ્કી ચાલુ કરીએ ચાલો ગાઈઝ રેડી થઈ જાઓ નહીંથી જો અમારી નહીંથી સ્કી નાખે તે સ્કી પહેરીને બતાવો લેટ્સ ગો રોક એન્ડ રોલ ચાલો શૈલી દેટ્સ ધ સ્પિરિટ શૈલીનું આગળ પણ હવે એકદમ રેડી છે પાછી ધીરે ધીરે કરીશું આપણે મેજિક કાર્પેટ પર નીચે કરીશું એકદમ બેબી પર
સ્કી સેશન અમારું પત્યું છે અને હવે ફોટા સેશન ચાલુ થાય છે. બધાને ફોટા પડાવવાના છે એટલે હવે ફોટા પડાવવાનું ચાલુ કરીએ. તો વિડીયો ગોળ રાઉન્ડ વાળો લઈ લેવાનો. આ જોઈ લો ભાઈ, મખાણા સ્કી રિસોર્ટ. ના મખાણા નહીં, શું નામ છે ભાઈ? આખું ગોળ નહીં ફરક મારાથી. નહીં ને એક્ઝેક્ટ બોલતા નહીં, શું છે? પાકી ગયા. ચાલો ઈ કરવાની હવે આ સ્કીના સામાનો અને પાછા મૂકીએ છીએ. પાછા લોકોને સ્લાઇડ કરતા તો આવડી જ ગયું છે થોડું થોડું. જુઓ આ ધક્કા મારી હોય તો જવાય છે. ચાલો જાઓ જલ્દી. વાહ નહીં શૈલી પર મને ખૂબ પ્રાઉડ છે કે પડી આટલું વાગ્યું. મેડિકલમાં જઈને આવ્યા, બધું નોર્મલ છે. જેટલું હતું બધું મટી ગયું છે તો પાછી સ્કી કરવાની. દેટ્સ ધ સ્પિરિટ. સો ઇટ્સ રિયલી કમેન્ડેબલ. હવે જઈએ, હું વિડીયોને અહીંયા બંધ કરું. ચાલો ના પીઝા શેપ કઈ આજે તો પીઝા જ ખાવા પડશે.